હવે જો અહીંયાથી આ વસ્તુ ચાલુ થશે, નર્મદા કિનારે રહીને જો વાહનો જશે તો માં નર્મદાજીમાં પાણીનો બગાડ થશે। એ નર્મદા નદીના પટમાં લીઝ ધારકો દ્વારા ગેરકાયદેસર બનાવાયો રસ્તો। નદીના પટ વિસ્તારમાં રેતીની લીઝ મંજૂર થતા આક્રોશ વ્યક્ત કર્યો। पर्यावरणને ગંભીર નુકસાન થાય એવું કામ થઈ રહ્યું છે તેવું સ્થાનિકોએ આક્ષેપ લગાડ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે જે ખનિજ માફિયાઓ છે તે બેફામ બનતા હોય છે તેની સામે અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવે તો ક્યારેક સ્થાનિકો દ્વારા રેડ કરવામાં આવે ત્યારે સમાચાર એ નર્મદા નદીના પટમાં લીઝ ધારકો દ્વારા ગેરકાયદેસર બનાવાયો ગેરકાયદેસર રસ્તો બનતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। ગેરકાયદે રસ્તાના કારણે પરંપરાગત ઘાટોને મોટો ખતરો। નદીના પટ વિસ્તારમાં રેતીની લીઝ મંજૂર થતા આક્રોશ વ્યક્ત કર્યો। કોઈની પરવાનગી લીધા વગર રસ્તો બનાવવાનો ગ્રામજનોએ આરોપ લગાડ્યો। સત્યનારાયણ મંદિર નજીક જ ખનિજ વિભાગે લીઝ મંજૂર કરી। સ્થાનિક એ આસ્થાના જે સ્થળો છે, ધાર્મિક એ સંસ્થાઓ છે, મોટા પાયે આ લીઝ થવાથી નુકસાન થવાની ગ્રામજનોને ભીતિ દર્શાવી। पर्यावरणને ગંભીર નુકસાન થાય એવું કામ થઈ રહ્યું છે તેવું સ્થાનિકોએ આક્ષેપ લગાડ્યા। સાથે સ્થાનિકોની માંગ છે કે આ રસ્તો બનતો તંત્ર છે તે અટકાવે। મંદિર, નદી અને સાથે જ ઘાટોની પવિત્રતા નહીં જળવાય તેવી વાત એ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। ભાઠામાં બ્લોક પાડી લીઝને મંજૂરી આપ્યા હોવાનો દાવો એ ગ્રામજનો અત્યારે કરી રહ્યા છે। જે રીતના એ ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતના ખનન કરતા હોય છે અથવા તો જે લીઝ મંજૂર થઈ હોય છે તેનાથી પણ આસપાસના બીજા મોટા વિસ્તારોમાં પણ ખનન કરી અને બેફામ રીતના ખનિજ ચોરી કરતા હોય છે તેની સામે હવે ગ્રામજનો રોષે ભરાયા છે। આ નર્મદા માલસર ગામના લોકો કે જેઓએ આ ખનિજ માફિયાઓ સામે આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। માં નર્મદે હર માં નર્મદાના તટ પર આવેલું માલસર ગામ જ્યાંથી રેતીનું ખનન થઈ જવા માટે શરૂઆત થઈ રહી છે, જે જ્યાંથી રેતી નીકળવાની છે એ નર્મદા પુરાણમાં કંટોઈના નામથી પ્રસિદ્ધ છે અને ત્યાં કરોડો ઋષિમુનિઓએ તપ કરેલું છે। અને માલસર ગામ એ એક યાત્રાધામમાં મુકાયેલું છે જ્યાં સત્યનારાયણ ભગવાનનું, મંગલનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। ત્યાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની આસ્થા પ્રમાણે અહીંયા કર્મો કરીને પણ જાય છે। હવે જો અહીંયાથી આ વસ્તુ ચાલુ થશે, નર્મદા કિનારે રહીને જો વાહનો જશે તો માં નર્મદાજીમાં પાણીનો બગાડ થશે। અને આગળ ચાલીએ એટલે ગજાનંદ આશ્રમ છે, ત્યાં પણ હજારો શ્રદ્ધાળુઓ આવે છે। એની આગળ ચાલીએ તો માલસરનો સ્મશાન ઘાટ છે। હવે સ્મશાન ઘાટમાં જ અમારે ક્યાંથી જવું ને રોજના 400 ટરબા જશે અને એની જે દળ ને માટી ઉડશે એનાથી બધાની જમીનો નષ્ટ થઈ જશે। 400 પરિવારનો રોટલો જશે અને નાના બાળકોથી માંડીને બધાનો શ્વાસ રૂંધાશે। આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે કે માલસરને તીર્થધામમાં મૂકેલું છે, તીર્થધામ છે, એને બચાવો બચાવો બચાવો। બસ અમારી આટલી અપીલ છે કે માલસરમાંથી આ વસ્તુનું દૂષણ કાઢો અને માલસરમાં ના આવવા દો તો બહુ સારું છે। જે રીતનું જોયું તમે કે જે ગ્રામજનો છે તેમના દ્વારા ખનિજ વિભાગ ઉપર અને સાથે જ ખનન માફિયા ઉપર એ આક્ષેપો કરવામાં આવ્યા છે। જે રીતના એ ખનનની મંજૂરી આપવામાં આવી છે, ગેરકાયદેસર જે રસ્તો બનાવવામાં આવ્યો છે, આ રસ્તાના કારણે આસપાસના ઘાટોને મોટો નુકસાન થાય તેવી ભીતિ એ ગ્રામજનો છે તે અત્યારે દર્શાવી રહ્યા છે। આમ તો ખનન માફિયાઓ એ બેફામ બનતા હોય છે તેની પાછળનું એકમાત્ર કારણ એ ખનિજ વિભાગની ક્યાંક ને ક્યાંક મિલીભગત અને અત્યારે પણ એ ખનિજ વિભાગનું મૌન દર્શાવી રહ્યું છે કે તેઓ એ ખનન માફિયાના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે। ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી છે। આ માલસર એ ગામ છે કે જ્યાં અનેક વિદ્વાનો, સાધુ સંતો અહીંયા તપસ્યા કરતા હોય છે। તેની તપસ્યાથી
આ એ ભૂમિ છે કે ત્યાં અનેક લોકો એ દર્શનાર્થે આવતા હોય છે અને ત્યાં આ લીઝ મંજૂર કરતા એ ખનનના કારણે ડમ્પરો છે તે બેફામ ત્યાંથી નીકળે, ત્યાં અવર જવર કરતા ગ્રામજનોના એક્સિડન્ટ થાય તો તેની જવાબદારી કોની? અનેક વખત એવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે કે ખનન માફિયાઓ એ મોડી રાત્રે અથવા તો વહેલી સવારે બેફામ રીતના એ ગામોની વચ્ચેથી એ જે ટ્રક હોય છે તે નીકાળતા હોય છે, તેમાં કેટલાય લોકો આના એક્સિડન્ટનો ભોગ બન્યા છે। ત્યારે તાત્કાલિકના ધોરણે ખનિજ વિભાગ આ ગ્રામજનોની જે રજૂઆત છે એ રજૂઆત સાંભળી અને તાત્કાલિક કોઈ નિર્ણય કરે તેવી માંગ એ ગ્રામજનો કરી રહ્યા છે। આજે માત્ર ખનન જે જગ્યાએ કરવાનું હોય છે તેની મંજૂરી લઈ અને આસપાસના મોટા વિસ્તારોમાં એ ખનિજ વિભાગની મિલીભગતથી ખનન માફિયાઓ છે તે ખનિજ ચોરી કરતા હોય છે અને તેના જ કારણે આસપાસનો વિસ્તારને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, પર્યાવરણને નુકસાન થતું હોય છે, સાથે જ આસપાસમાં રહેલા ઘાટ, મંદિર સહિતની જે ધાર્મિક સંસ્થાઓ છે તેમને પણ મોટું નુકસાન થાય તેવો આક્રોશ અને વિરોધ એ ગ્રામજનો કરી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે ખનન માફિયાઓ ઉપર ખનિજ વિભાગ કોઈ નિર્ણય લે છે કે પછી એ ખનિજ વિભાગ આમના સમર્થનમાં મૌન ધારણ કરે છે।